કમોસમી વરસાદથી ગીર સોમનાથ સહિત મગફળી અને સોયાબીન સહિતના પાકને મોટું નુકસાન થયું છે। સરકારે પણ 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું, પરંતુ ખેડૂતોના મતે તેમને વીઘા દીઠ 15,000થી 20,000નું નુકસાન થયું છે, જ્યારે સરકારે માત્ર 3,500ની સહાય જાહેર કરી છે। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે આ સહાય તો મજૂરી ખર્ચ પણ પૂરો નથી કરી શકતી। તેઓ પેકેજને બદલે સંપૂર્ણ દેવા માફીની માંગ કરી રહ્યા છે। તેઓ કહે છે કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકે તો ખેડૂતોના કેમ નહીં। બહુ મોટી રકમ ગણે છે સરકાર, પણ ખેડૂતો માટે દેવું કેટલું છે એ ખબર નથી સરકારને। 10,000 કરોડ એટલે ખેડૂતને એક હેક્ટર દીઠ 22,000 રૂપિયા, તો પર વીઘે અમારે અહીંયા 16 ગુઠાનો વીઘો ગણવામાં આવે છે, તો 16 ગુઠાના એક વીઘામાં 17,000 રૂપિયાનો ખર્ચો થાય છે, તો 3500 રૂપિયાની આજુબાજુ આ રાહત પેકેજમાં ખેડૂતોને ભાગમાં આવે છે એક એકરે। તો આ જે ખર્ચના પૈસા છે એનાથી અડધા પણ નથી। 22,000 રૂપિયા જે આપે છે હેક્ટર દીઠ, તેમાંથી વાવેતર શિયાળું થાય એમ નથી। પછી જે કોઈ બીજા કોઈને જે કંઈ લગ્ન પ્રસંગ છે આ છે તે છે, કોઈ પણ જે સાઈડના ખર્ચા છે તે પણ નીકળે એમ નથી, બરોબર। એટલે ટૂંકમાં સંપૂર્ણપણે આ જે છે એ બધી ફેક છે, અને જે સરકારે અત્યારે ટૂંકમાં દેવું માફ કરવું જોઈએ। જે 3 લાખ રૂપિયા સુધી જે એનો નિયમ છે તે સંપૂર્ણપણે માફ કરવું જોઈએ, તો એનાથી ખેડૂતને થોડીક રાહત થાય એમ છે। બાકી આમાં કોઈ સંજોગે ખેડૂતનું કોઈ વસ્તુ ભેગી થાય એમ છે નહીં। અલા ભાઈ 10,000 કરોડ એટલે આ તો ખેડૂતની મસ્કરી કરી છે આ લોકોએ। 10,000 નું પેકેટ આમાં ખેડૂત આવે કેટલા રૂપિયા? આમાં ડીઝલ ગણો, ખાતર ગણો, બિયારણ ગણો, મજૂરી ગણો, શું ખેડૂતના ભાગમાં આવે? ઢોરનો ચારો નથી રહ્યો, ચારો ખવડાવવામાં શું કરવું? અત્યારે માલ વેચી દેવા, એ કોઈ ધણી નથી થતું બેસવામાં, તો શું કરવું? આમાં ખેડૂત કાયમીના એકાદો બે આત્મહત્યા કરીને ઉભા હોય।